એસટી તંત્ર દ્વારા માતાના મઢના યાત્રીઓ માટે ફાળવાયેલી બસની આવક ₹65 લાખથી ઉપર તેમજ દિવાળીએ પણ ખાસ વ્યવસ્થા કરાશે તેમજ બસ સ્ટેન્ડમાં ભરાતા પાણી મુદ્દે નિવેદન। માતાના મઢ માટે પદયાત્રીઓના રિટર્ન થવા માટે કચ્છ જિલ્લા એસટી દ્વારા 170 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ છે, જેમાં હાલ સુધી 65 લાખ જેટલી આવક થઈ છે અને અંદાજિત 80 લાખથી ઉપરનો ટાર્ગેટ છે। તેમજ આગામી દિવાળી નિમિત્તે પણ લોકો માટે સારી એવી વ્યવસ્થા કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું અને ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાતા પાણી મુદ્દે પણ જણાવવામાં આવ્યું હતું। નિહાળીએ એસટી ડેપોના અધિકારીના શબ્દોમાં। દર વર્ષની જેમ આ વખતે પણ આપણે પહેલા બીજા 2 નોટ અગાઉ એટલે નવરાત્રી ચાલુ થાય એના પહેલાં જનરલી બધાય પબ્લિકો દૂર દૂરથી આવતી હોય છે, વહેલા દર્શન કરીને જનરલી પરત જતી હોય છે, જેથી કરીને પોતપોતાના ઘરે નવરાત્રીનો આનંદ માણી શકે। આ વખતે પણ આપણે નવરાત્રીના જે 1લી તારીખથી નવરાત્રી ચાલુ થવાની એની જગ્યાએ આપણે 28 તારીખથી આપણે બસોનું આયોજન કરેલું હતું। આપણા વિભાગની 60 ઉપરાંત અન્ય વિભાગની 110 એમ કુલ 170 બસનું આયોજન કરવામાં આવેલું હતું। રાબેતા મુજબ બધી બસો સરસ ચાલી છે। ટ્રાફિક થોડોક વનવેતા એટલે રહ્યો છે કે કારણ કે પદયાત્રીઓ જનરલી ચાલતા જતા હોય છે અને રિટર્નમાં બસનો ઉપયોગ કરતા હોય છે। ભુજ ગાંધીધામ સુધી જે પબ્લિક આવે છે એ માતાના મઢથી બસમાં બેસીને આવે છે, જેથી વખતે અમારી બધી બસો છે આમ જનરલી ખાલી જાય છે, છતાં પણ સેવાના ભાવરૂપે આમ જનતાને પણ લાભ મળી રહે, ન નફો ન નુકસાનના ધોરણે પણ એસટી આ વખતે 170 બસનું સંચાલન મૂકેલી છે। અત્યાર સુધીમાં 65 લાખ જેવી આવક આવી ગઈ છે। લાસ્ટ યર પણ અમારી જે આવક આવેલી હતી સમગ્ર નવરાત્રી દરમિયાનની તે 71,44,000 જેવી આવક આવેલી હતી। ચાલુ વર્ષમાં અમારો ટાર્ગેટ 80 લાખનો છે। હજુ તો નવરાત્રીના 4-5 દિવસ બાકી છે એટલે કદાચ આશા છે કે 80 લાખ સુધીમાં પહોંચી જશે। આપણા વિભાગની અંદર 110 એક્સપ્રેસ શિડ્યુલ આવેલી છે, જે તમામ શિડ્યુલનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવે છે। ગત વર્ષે જે ઓનલાઈન બુકિંગ હતું એની સરખામણીમાં ચાલુ વર્ષે પણ ઓનલાઈન બુકિંગ સારું છે। અત્યારે તો ખાસ હજી દિવાળીનું એટલું બધું જોઈએ એવું બુકિંગ પર્ટિક્યુલર દિવાળી બધું જોવા નથી મળતું, પણ દિવાળીને થોડા સમયની વાર છે। આમ છતાં પણ દરેક ડેપો ઉપર અને અમારી પ્રાઇવેટ એજન્સીઓ છે એ પણ સતત એ ટાઈમે બુકિંગ કરશે અને અમને આશા છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ અમારું બુકિંગ પૂરતું રહેશે। ખાસ કરીને લાસ્ટ યર જે પાલનપુર સાઈડ અને દાહોદ સાઈડમાં જે બુકિંગનું પ્રમાણ વધારે હતું પ્રવાસીઓનું, સૌરાષ્ટ્રમાં ઓછું હતું, એ 9 લાખ જેવું નહીં રહેશે। સાચી વાત છે, મારે અહીંયા આવ્યાને હજી 4 માસ જેવો સમય થયો છે। અગાઉ પણ એક વખત ડેપોમાં પાણી ભરાઈ જવાની બૂમ આવી હતી મારી પાસે, ત્યારે હું રૂબરૂ સ્થળ પર ગયો હતો, મેં જોયું હતું। અમારા સ્થાનિક અધિકારીઓ પાસેથી આ બાબતની માહિતી પણ મેળવવામાં આવી હતી કે ભાઈ દર વર્ષે આ બાબત શા માટે થાય છે। અંદર ડિટેલમાં ઊંડાણમાં ચર્ચા કરતા અને અભ્યાસ કરતા એવું જાણવા મળેલું કે ઓફિશિયલી જે એસટી ડેપોનો જે નિકાલ છે સરકારી રાહે અથવા તો આપણે જે આપણા ઘરનો નિકાલ આપવામાં આવેલો હોય છે, એવી રીતે અમારો પાણીનો જે નિકાલ છે તે પાછળની સાઈડમાં વાણિયાવાડી સ્કૂલ નંબર 2 જે સરકારી શાળા છે ત્યાં આપવામાં આવેલો છે। પરંતુ જે તે સ્કૂલ દ્વારા ત્યાં વિદ્યાર્થીઓ સાથે આરોગ્યના છેડા ન થાય એ સબબ અથવા તો ગમે તે કારણોસર ત્યાં અમારો જે નિકાલ છે ત્યાં આરસીસી ફ્લોરિંગ કરી અને બંધ કરી દેવામાં આવ્યું છે। પરિણામે ડેપોની અંદર પાણી પણ ભરાય છે। વધુમાં ડેપો ઘણા વર્ષો જૂનો છે, બાજુના રોડ છે પણ ડેપો કરતાં ઊંચા છે, આજુબાજુનું પાણી પણ ડેપોની અંદર આવે છે અને નિકાલ બંધ થઈ જવાના કારણે આ થોડી સમસ્યા સર્જાય છે। પરિણામે અમારે અન્ય જગ્યાએથી એનો નિકાલની વ્યવસ્થા કરવી પડે છે। આગામી દિવસોની અંદર જોવા જશે તો આ નિકાલ કાયમી ધોરણે દૂર થઈ જશે, કારણ કે હવે આપણે જે અત્યારે બસ સ્ટેન્ડ છે એની જગ્યાએ અત્યારે ઓનલાઈન ટેન્ડરો બહાર પાડેલા છે। દરેક જિલ્લાના જે હેડક્વાર્ટર બસ સ્ટેન્ડ છે જિલ્લા લેવલના ત્યાં પીપીપીના ધોરણે બસ સ્ટેન્ડ બનાવવાના છે, જેમાં ભુજનો પણ સમાવેશ થઈ ગયો છે અને ઓનલાઈન અત્યારે ટેન્ડર સ્વીકારવાનું ચાલુ છે। આ બાબતે ઘણી વખત જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ કરસ્પોન્ડન્સ થયેલું છે। 1-2 વખત ડેપોની જે સંકલન સમિતિ હોય ડેપો કક્ષાએ જે સંકલન સમિતિમાં મૂક્યો હોય છે એમાં પણ મૂકવામાં આવેલો છે। હવે તો અમારો ડેપો પીપીટી ધોરણે નવો બનવાનો છે એટલે કોઈ પ્રશ્ન નથી, નહીં આ ધોરણે આ મુદ્દાને અમે જિલ્લા સંકલન સમિતિમાં પણ લઈ જવા માટે